આંખ ભલે નો આવડે ને મને ગણિત નો ઘડ્યો, પણ ઓલા અનેક અક્ષર ઉગલે એ જ એક વાર રીજે જોરો ઘડ્યો. હનુમાન ગીતો કારમ જો બેઠો એકાદ કે શુદ્ધિ ક્યાં બને સંજીવની લાગે ઉઠાલે ધનગીરી ગગને ગમન કર સંતાપ બજરંગી સકલ મમ દિજય છીન में समन कर दिए दिजय छिन में समन कर दिए दिजय छिन में समन कर मैं दास तुम रो राम को तुम दास खल दल गंजनो अद्भुत पराक्रम रो गरी दल सूल भो भई भंजनो दिल रंजनो दिन दुखी जन को भगत जन को भय हरन आयो उगारी लीजे शरण तुम होंग शरण शरण रघुनंद आनंद कंद को दुख पर्यो रन के लरन में लक्ष्मण बचावे कवन लाग्यो बान शुद्धि क्यों बने तो संजीवनी लाजे गुठाजे गिरी गगने गमन कर संताप बजरंगी सकल मम विजय छिन मैं समन कर. रामायण नो एक अमर पात्र के राम ना सघला जेड़े काम कर्याने जा पे उतारा राख्या ए राम ना सघला रे बजरंगी ये काम कराने जा पे उतारा राख्या. हनुमान जी तो राम नु मन कहवाय. तुलसीदास जी रामचरित मानस नु सर्जन कर्યું પણ એક પણ પાત્ર માટે એટલી ઉપમા કોઈને મહાકવિ તુલસીદાસજી કોઈને આપી નથી. એક હનુમાનજી એવો નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત વીરા છૂટ ही બંદી મહાસુખી હોઈ અને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. એવો હનુમાનજી એ તો રામનું મન કહેવાય. ચારણોએ હનુમાનજીના ચરિત્ર ઉપર વિવિધ કલ્પનાઓ જે કરી છે એમાંથી ઈટીવીના માધ્યમ દ્વારા હનુમાન ભક્તો દિલથી રાજી થાય અને દાદો બજરંગી રાજી થાય એટલે થોડા પ્રસંગો હનુમાનજી મહારાજના.
હનુમાનજી મહારાજનો જ્યારે જન્મ થયો અને ભગવતી અંજની જ્યારે એને પૈપાન કરાવવા માટે બેઠા, 5 ઘૂંટડા હજી હનુમાનજીના ઉદરમાં અંજનીના ધાવણના ગયા હશે, ત્યાં સ્ફટિકની માળા તૂટી ગઈ અને એક એક મોતીડું ધરતીની માથે પડતું હોય એમ ઠામ 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 અંજનીની આંખમાંથી આહુડા હનુમાનજીના ગાલ ઉપર મીંડ્યા પડવા. ઉપર જોયું, માં રોવે છે. સુપાત્ર દીકરો કોઈ દી જનેતાને રોતી ન જોઈ શકે, કારણ કે માં છે ને એ તો અમૃતનું ઝાડ છે. એટલા માટે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે કોઈનો ઘોડે ચડતો બાપ મરજો, પણ કોઈની દરણા દળતી માં ન મરશો. માઈ માં અને બીજા વગડાના વાહ. અને ભગત બાપુ કવિશ્રી દુલાભાયા કાગને લખવું પડે, પણ મોઢે બોલું અરે ત્યાં તો મને હાજે જ નાનપણ સાંભળે, પણ પછી મોટપની મજા મને બધી કડવી લાગે. કાગડા માના ઊંડા ઊંડા આવડા હનુમાનજીના ગાલ ઉપર પડે છે. માને હનુમાનજી રોતી જોઈ, માં શું કામ રોવસ? ના બાપ, આ તો મારા હરખના આંસુ છે. મિત્રો, વિજ્ઞાન, સાયન્સ, ટેકનોલોજી ગમે એટલી પ્રગતિ કરે, પણ કુદરતના અમુક અકળ રહસ્યો છે એને હજી વિજ્ઞાન નથી પામી શક્યું. દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે, અને ધરતી તણો પીંડો કર્યો તો પ્રભુ રજ લાવતો ક્યાંથી હશે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી હશે, અને સુગંધી પવન લહેરાવનાર એ મારો હરી કેવો લહેરી હશે. પશુ પંખીને કડનો પિતા પર મારથી કેવો હશે, અને એક માનવી ઘડનાર હે પ્રભુ સ્વારથી કેવો હશે. અમુક અકળ રહસ્યને નથી શોધી શક્યું વિજ્ઞાન. કોઈ પણ માણસના આંસુને નળીમાં ઝીલી અને લેબોરેટરીમાં એનું પૃથ્થકરણ કરીને વિજ્ઞાન એ નક્કી કરી દે કે આ માણસના આંસુમાં કેટલા ટકા ક્ષાર છે. બાજી વિજ્ઞાન હજી નક્કી નથી કરી શક્યું કે સુખના આહુડા કેમ ટાઢા હોય અને દુઃખના આહુડા કેમ ઊના હોય. હજી ન્યા વિજ્ઞાન નથી પહોંચી શક્યું. આ તારા વેદનાના આંસુ છે, આ તારા ઊના આહુડા છે. હાચું કહી દે, માં શું કામ રોવસ? તેથી અંજની બોલ્યા છે, બાપ, મને દેવતાઓનો શ્રાપ છે, તારે એના દીકરાનો જન્મ નહીં થાય. તને કુંવારા કલંક લાગશે, અને કદાચ તારે એના દીકરાનો જન્મ સાજે હવા પર દી ચડશે ત્યાં સુધી તારો દીકરો આ જગતના ચોકમાં જીવશે નહીં. અને માના ધાવણની કેટલી તાકાત હોય. હનુમાનજી હાકલ કરી કે માં એને હવા પરનો થાવા દઉં તો ને, અને બાલ સમય રવિ ભક્ષ લિયો તબ તીનહું લોક ભયો અંધિયારો. હનુમાનજી મહારાજ સૂર્યને ગળી ગયા છે. દેવતાઓ પ્રાર્થના કરે છે, સૂર્યની પકડને મૂકી દો, કે પહેલા મારી જનેતા અંજની શ્રાપમાંથી મુક્તિ આપો. જન્મતા વે જે દીકરો જનેતાને શ્રાપમાંથી મુક્તિ અપાવી શકે એના મંદિર હોય, એની આરતીઓ ઉતરે. એમ છતાંય નારદની એક દી વહેમ આવ્યો કે એક અવતારમાં ભગવાનની ભક્તિ કરીને હનુમાનજી આવડો મોટો ઠૂંઠ થઈ ગયો. એના દરેક દેવ મંદિરમાં સ્થાન, એના પોતાના મંદિરો, એની આરતીઓ ઉતરે, એના નામના નગારા વાગે, એના નામના ડંકા વાગે, અને યુગોથી ભગવાનની ભક્તિ કરતો આવું છું, અને મારું કોઈ મંદિર નહીં. અને નારદજી સીધા વૈકુંઠમાં દોટ મૂકી ભાઈ. સામે લક્ષ્મીજી મળ્યા. લક્ષ્મીજીએ નારદને પૂછ્યું કે દેવર્ષિ કેમ એટલા બધા આજ ક્રોધમાં છો? કે દેવ ઋષિ તમે કેમ દુભાણા ને સાચા તમે છો ઈશાન. દોષ એનો શું એ મને દાખલો આપો, તાણી બાંધો તંત તમારે નાકલા થાવું. ધીરજ રાખો પ્રભુને હું ધધડાવું. ભગવાનનો વાંક શું આવ્યો? એ નારદ મને વાત કરો, હમણાં ભગવાનને ખખડાવી નાખું. અને ત્યારે નારદ રજૂઆત કરે છે
કે હું સંત સાચો પણ શામને મંદિર ક્યાં જ નથી મારું સ્થાન. આ કંઈક મંદિરો અને ગામને જાપે હજી બેઠો હનુમાન ખોટી છે શું ભક્તિ મારી કે દગાળો ના દેવ મુરારી. મારી ભક્તિમાં ક્યાંય ખામી આવી કે લક્ષ્મીજી તમારો પતિ જ દગાખોર છે? લક્ષ્મીજી ખડખડાટ દાંત મીંડા કાઢવા. નારદજીને બળતામાં ઘી હોમાણું કે હું મારા ગંભીર પ્રશ્નની રજૂઆત કરું છું અને આ દેવી દાંત કાઢે છે અને હસવું આવે છે. લક્ષ્મીજી હસવાનું બંધ કરીને કીધું, નારદ ઓરા આવો, કાનમાં કહું, રાડ્યું પાડોમાં કહું, સાંભળી જાહે કે હું તમને કાનમાં કહું છું, તમે ક્યાં નો કહેશો ને ન કર જાશે નો. રાડ્યું પાડોમાં નારદ કોક સાંભળી જશે, તમારું નાક કપાશે. હું કાનમાં કહું છું, એ તમે ક્યાં નો કહેશો ને નીકર જાશે નો. તમે ભગત હાચા પણ ભાંગ ફોડી ના એના દાખલા થોકમ થોક ભક્તિ હનુમાનની કેવી એ ગમે મારા નાથને એવી એ જી ભક્તિ હનુમાનની કેવી એ ગમે મારા નાથને એવી. હનુમાનની ભક્તિ કેવી સાંભળવું છે નારદ તારે? લંકાના રણમાં મેઘનાથના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી, પોતાના નાના ભાઈનું માથું ખોળામાં લઈ અયોધ્યાનો સમ્રાટ દશરથનો દીકરો ભગવતી જાનકીનો ભરતાર એ આજ રામ રોવા માંડ્યો અને રામના આહુડાથી લક્ષ્મણની જટા મંડી ભીંજાવા. રામ કોઈ દી રોવે નહીં તો ત્રિભુવનનો અધિપતિ, પણ આજ રામ રોવે છે. શું કામ? રામ તો રોતાને છાના રાખે, એ રોવે નહીં કોઈ દી. રામોનું રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે, પણ જુઓ વાલપનો વ્યવહાર આજ રોઈ બતાવે રામજી. બાકી રામો ન રોવણ હાર, ઈ તો રોતાને રાજી કરે. દાડ 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 આહોડાની દાર તે હનુમાનજી આમ જોયું, ભગવાન રોવે છે, મારો નાથ રોવે છે, મારો પ્રભુ રોવે છે. પ્રભુ તમારા આંખના આહોડા બંધ થવા જરૂરી છે. તમારા આંસુથી આપણા સૈન્યમાં એટલી બધી કરુણતા છવાઈ ગઈ છે કે કાલ આપણો એક પણ યોદ્ધો હાથમાં હથિયાર લઈ અને રાવણની સામે લડી નહીં શકે. પ્રભુ તારી આંખના આહોડા બંધ કર, રોવાનું બંધ કર. રામ હનુમાનને કહે છે, હનુમાન રોવું નહીં તો શું કરું બાપ? પ્રભુ તમારા આંખના આહોડા બંધ થવા જરૂરી છે. તમારા આંસુથી આપણા સૈન્યમાં એટલી બધી કરુણતા છવાઈ ગઈ છે કે કાલ આપણો એક પણ યોદ્ધો હાથમાં હથિયાર લઈ અને રાવણની સામે લડી નહીં શકે. પ્રભુ તારી આંખના આહોડા બંધ કર, રોવાનું બંધ કર. રામ હનુમાનને કહે છે, હનુમાન રોવું નહીં તો શું કરું બાપ? કેમ? કે માતા કલંકી સો કલંકી ભઈ मेरे लिए समर्थ पिता को भयो मरनो. लखन बन आयो दुख पायो आज मेरे लिए हाय भयो जानकी को हरनो. मारा माटे ते लक्ष्मण वन में आयो. पिता वचन मान तो पे आन तो न तो ही संग आन तो पे संग सिय धातो ना. पिता वचन मान तो पे आन तो न तो ही संग आन तो जो तो ही संग तो संग सिय लातो ना. लातो सिय संग पे तो कुरंग मार बेन धातो अने धातो मारी बेके तो सुन सदन बनातो ना. मारा माटे थઈને लक्ष्मण आयो અને આજ જો લક્ષ્મણ ઉભો ન થાય, એની મૂર્છા ન વળે તો કહો હનુમંત અબ જીકે કહા કરનો. હવે હું જીવીને શું કરું બાપ? કારણ કે અયોધ્યામાં જવા માટે હવે હું પગલા નહીં ઉપાડી શકું. હવે મારા અંગવત જવાને એ પગડા નહીં ઉપડે. મારી સામે બે જીવ આવીને ઉભા છે. એ ક્ષત્રિયાણીઓ છે, એ ફરિયાદ નહીં કરે
પણ એની મૂંગી નજર એક એના પતિને ગોતતી હશે અને એક એના દીકરાને ગોતતી હશે. હું ઉર્મિલા અને સુમિત્રાને શું જવાબ દઈશ? પણ પ્રભુ એમાં એટલું બધું શું મૂંઝાવાની જરૂર છે? એટલા બધા મૂંઝાણા કેમ તમે? તો કે હમણાં રાવણના સુસેન નામના વૈદને બોલાવ્યો હતો. રાવણ એટલો હોશિયાર હતો તો રામનો વૈદ કેટલો હોશિયાર, રાવણનો વૈદ કેટલો હોશિયાર હોય. લક્ષ્મણની નાળ હાથમાં લીધી અને સુસેને વિચાર કર્યો કે જો હું દવા નહીં કરું તો ભગવાન ધન્વંતરીનો હુકમ છે કે દુશ્મનની પણ દવા કરવી પડે. જો તમે વૈદક જાણતા હો તો. અને હું જો દવા કરું તો મારો રાજધર્મ લાજે, કારણ કે હું રાવણનો વૈદ છું. દુશ્મનની દવા ન કરાય. શું કરવું? એટલે આમ નાળ હાથમાં લઈ અને સુસેને કીધું કે દ્રોણાચલની ઉપર સંજીવની છે અને સૂર્યનો ઉદય થાય ઈ પહેલા જો સંજીવની આવે તો તમારો ભાઈ લક્ષ્મણ જીવી શકે. અને હનુમાનજી હાકલ કરી, પ્રભુ આહુડા લઈ નાખ, તારા હુકમની જરૂર છે. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાવ પાતાલ શેષ માસુકી સહારું, કહો તો જાવ આકાશ ગેન્દ્ર ગેન્દ્રાસન ડારું, કહો સકલ બલ જોર सब दे तन को मारू. हनुमंत कहत सुन राम प्रभु, मैं बांदर एती करूं કે લંકા ઉખેર રાવણ સમેત દક્ષન સે ઉત્તર ધરું. હે પ્રભુ, હનુમાનજી પ્રશ્ન કરે છે કે મારી આવ્યા પહેલા કોઈ દી સૂર્ય ઉગે? એને મારા બાળપણના પરચાની ખબર છે. મારી આવ્યા પહેલા દ્રોણાચલ ઉપરથી સંજીવ લઈને આવું ત્યાં સુધીમાં જો સૂરજ નારાયણ ઉગવાની હિંમત કરે તો એક નહીં પણ બ્રહ્માંડમાં 12 સૂર્ય છે. કહ મારુત દ્વાદશ ગર્ક મેં કરથી મીંડી ચૂરન કરું. મારે 12 સૂર્યના હું ભૂકા કાઢી નાખું, એનું ચૂર્ણ કરી નાખું. કહ મારુત દ્વાદશ ગર્ક મેં કરથી મીંડી ચૂરન કરું. અને છતાંય જ મને એમ લાગે કે ચંદ્રનો અસ્ત થઈ જશે અને સૂર્ય ઉગી જશે. તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે. જો ચંદ્રમાને લાવી નીચોવી લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને ઉભો કરીશ. પણ પ્રભુ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. મેં વાનર ગેતી કરું, લંકા ઉખેર રાવણ સમેત દક્ષન સે ઉત્તર ધરું. પ્રભુ કે તો આખી લંકાને મૂળિયા હોટી ઉખાડીને દ્રોણાચલની માથે ઠપકારી દઉં અને કે તો આખા દ્રોણાચલને મૂળિયા હોતો ઉપાડી અને તારા પગમાં લંકાના રણમાં મૂકી દઉં. નારદજી ને લક્ષ્મીજી કહે છે કે આવો ભક્ત બ્રહ્માંડના અધિપતિને લંકાના રણમાં હિંમત આપીને એના આહુડા લોહી શકે. હનુમાન એના મંદિર હોય, નારદ એના મંદિર હોય હનુમાનના, એમાંય કોઈ શંકા કરી. ત્યારે એને છાતી ચીરીને રામ બતાવ્યા, સાંપડે આજે સુખ. કોકે હનુમાનજીમાં શંકા કરી. હનુમાનજીએ છાતી ચીરી રામને સીતાને પોતાના હૃદયમાં દેખાડ્યા. પણ નારદ, હનુમાનજી થવા માટે તમે પ્રયત્ન કરી અને તમારી છાતી ચીરવાનો પ્રયત્ન ન કરતા. એ છાતી ચીરીને રામ બતાવ્યા ને એના સાંપડ્યા આજે સુખ. કોઈ દીના એ તમે ચીરશો છાતી, નહીતર દિલમાં થશે દુઃખ. ભૂલે ચૂકે જોઈ ચીરાશે તો કાળા ધોળા બાર કળાશે. એ ભૂલે ચૂકે જો ચીરાશે તો કાળા ધોળા બાર કળાશે. એટલું જ સાંભળ્યું ત્યાં નારદનો ક્રોધ શાંત થઈ ગયો અને પોતે વૈકુંઠમાંથી વિદાય લીધી. એના માટે રામને લખવું પડ્યું, એ હનુમાન માટે લખવું પડ્યું. તું મમ પ્રિય ભરત સમભારી, તુમ મમ પ્રિય ભરત સમભારી.